Today we are seeing about the chapter number 6. It's about practical microbiology. In that we have to study about the microscope and another. Let's see about the introduction. In that microscope, the word microscope is derived from the Greek word that is micron. So its meaning is small and scopios is to look. मतलब નાની નાની વસ્તુને જોવા માટે use થાય, that is microscope. Definition and meaning of the microscope is an instrument for viewing objects that are too small to be seen by the naked or unaided eye. જે વસ્તુ નાનામાં નાની હોય, જે આપણે પોતાની નરી આંખે નથી જોઈ શકતા, તેને જોવા માટે માઇક્રોસ્કોપનો યુઝ, તેના જોવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય તેને માઇક્રોસ્કોપ કહે છે. Microscopy, the science of investigating small objects using such an instrument is called microscopy. And whatever instrument, whatever things we have to investigate with the use of microscope, it is called microscope. Let's see about the microscope. Microscope is an instrument that produces an enlarged image of an object. Biologists use microscope to study things that are too small to be seen with the unaided eye. Biologists માઇક્રોસ્કોપનો યુઝ વધારે કરતા હોય છે. લાઈક આપણે કોઈ પણ બ્લડ રિપોર્ટ આરબીસી જોવા હોય, ડબ્લ્યુબીસી જોવા હોય, કોઈ વનસ્પતિની રચના જોવી હોય, બોડીની રચના જોવી, કોઈ પણ વસ્તુ તો બાયોલોજીસ્ટની અંદર માઇક્રોસ્કોપનો વધુ યુઝ થતો હોય છે. Let's see about the background of the microscope. 1590 ની અંદર Hans Janssen, it's not Janssen, it's Janssen, and એનું son Zacharias Janssen ફર્સ્ટ માઇક્રોસ્કોપ ડેવલપ કર્યું હતું. 1609 માં ગેલિલિયો ગેલિલિયાએ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ફાઇન્ડ આઉટ કર્યું હતું. દેન 1620 ક્રિશ્ચિયન હાઇગેનને બીજું એક અનધર ડચમેન ડેવલપ કર્યું હતું, જે ટુ લેન્સ વાળું હતું, ટુ લેન્સ ઓક્યુલર સિસ્ટમ વાળું હતું, જે ક્રોમેટિકલી કરેક્ટ હતું. સૌથી પહેલું જે માઇક્રોસ્કોપ યુઝડ થયું હતું તે એન્ટોની વોન લ્યુવેનહોકે શોધ્યું હતું, જે પોકેટ માઇક્રોસ્કોપ હતું. This is the picture of Antony van Leeuwenhoek, and this is a picture of Robert Hooke, who found the microscope and used it first. પછી જોઈએ, there is a types of microscope, light microscope and electron microscope. Under the light microscope, the microscope which are uses sunlight or artificial light, a light microscope કહેવાય. The microscope which are using electron, કે જે ઇલેક્ટ્રોન પર કામ કરતા હોય, એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવાય. લાઇટ માઇક્રોસ્કોપની અંદર જોઈએ, એની અંદર બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ, ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ, ફેઝ કોન્ટ્રાક્ટ માઇક્રોસ્કોપ અને ફ્લોરોસેન્સ માઇક્રોસ્કોપનો સમાવેશ થાય છે. જ્યારે ઇલેક્ટ્રોનમાં અંદર ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. જે પહેલું હતું લાઇટની અંદર પહેલો ટાઈપ્સ બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ, એના પણ બે ટાઈપ્સ છે એના લેન્સ પ્રમાણે, ઓબ્જેક્ટિવ લેન્સ જે હોય એ પ્રમાણે. આ બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપનું કામ શું? પ્રોડ્યુસ એ ડાર્ક ઇમેજ. જેમ કે આપણે કેમ સ્કેનરમાં કોઈ પણ વસ્તુ સ્કેન કરીએ છીએ પછી એને મેજિકલમાં કન્વર્ટ કરીને ડાર્ક કરીએ છીએ ઇમેજ, લાઈક દેટ. સો એના બે ટાઈપ્સ છે, સિમ્પલ કમ્પાઉન્ડ. સિમ્પલ મેગ્નિફાઈંગ લેન્સ હોય છે. કમ્પાઉન્ડમાં there is a series of lens for the magnification, મોટું કરવા માટે બહુ બધા લેન્સીસ હોય છે. પછી લાઇટ પાસીસ થ્રુ સ્પેસિમેન ઇન્ટુ ઓબ્જેક્ટિવ લેન્સ. જે લાઇટ ઓબ્જેક્ટ ઉપર પાસ થવાની હોય, લાઇટ સ્પેસિમેન ઉપર પડે છે અને પછી ત્યાંથી રિવર્સ બેક થઈને ઓબ્જેક્ટિવ લેન્સમાં આવે છે, એટલે આપણને એનું વ્યૂ દેખાય છે. ઓઇલ ઇમર્જન લેન્સીસ ઇન્ક્રીઝ ધ રિઝોલ્યુશન. જે લેન્સીસની અંદર ઓઇલ ઇમર્જન લેન્સીસ હોય છે એ રિઝોલ્યુશન સારું આપતો હોય છે. રિઝોલ્યુશન એટલે એની ક્લિયરિટી. હેવ વન ઓર ટુ ઓક્યુલર લેન્સીસ. કમ્પાઉન્ડની અંદર એક કાં તો એકથી વધારે ઓક્યુલર લેન્સીસ હોય છે અને રિઝોલ્યુશનને 200 nm આપતા હોય છે. એડવાન્ટેજીસ જોઈએ તો યુઝ ટુ વ્યૂ લાઈવ ઓર સ્ટેઇન સેલ, જે જીવતી વસ્તુ જોવા માટે, અને જે સેલની ઉપર આપણે કોઈ ડાય કે એનાથી સ્ટેઇન કરેલા હોય એને જોવા માટે. પહેલાં આપણે જ્યારે 12th બાયોલોજીમાં ભણતા હતા તો આપણે જોયું હતું કે ડુંગળીના સેલ, સ્કિનના સેલ, ગાલના કોષો, સો ઓલ દેટ થિંગ્સ. સિમ્પલ સેટઅપ વિથ વેરી લિટલ પ્રિપરેશન રિક્વાયર્ડ. આની અંદર જોવા માટે થોડું સિમ્પલ સેટઅપ જોઈએ. વી નીડ ઓનલી માઇક્રોસ્કોપ, then the slides and some GPO like
એક બે ઇન્સ્ટ્રુમેન્ટ. ધેન ડિસએડવાન્ટેજીસ. બાયોલોજીકલ સ્પેસિમેન આર ઓફન ઓફ લો કોન્ટ્રાસ્ટ એન્ડ નીડ ટુ બી સ્ટેન. આની અંદર શું હોય છે કે બાયોલોજીકલ સ્પેસિમેન આપણે જે જોતા હોઈએ છીએ લો કોન્ટ્રાસ્ટની અંદર જોવા મળતા હોય છે, એટલે આપણે એને સ્ટેન કરવાની જરૂર પડતી હોય છે. સ્ટેનિંગ મે ડિસ્ટ્રોય ઓર ઇન્ટ્રોડ્યુસ આર્ટિફેક્ટ્સ. સ્ટેનિંગ ઘણી વખતે જે વસ્તુને આપણે જોવા મળતા હોય છે એની રેખા કે ચિત્ર બદલી નાખે છે અથવા તો એ વસ્તુને ડિસ્ટ્રોય કરી નાખે છે, એટલે આપણે જે જોવા માંગતા હોય ઘણી વખત જોઈ શકતા નથી. આનું પર રિઝોલ્યુશન 200 nm જેટલું જ હોય છે, એટલે એનું સારું નથી એટલું બધું. હવે આ સિમ્પલ માઇક્રોસ્કોપનું સ્ટ્રક્ચર છે. ઉપરનો બ્લેક કલરનો પાર્ટ છે તે ઓક્યુલર લેન્સ છે, એ આઈપીસ જ્યાં આપણે આંખ રાખવાની હોય છે. પછી આખી બોડી ટ્યુબ છે. પછી એની નીચેનું છે રિઝોલ્વિંગ નોઝ પીસ. નોઝ પીસ એટલે આપણે એને હલાવી શકીએ છીએ. અને ત્યાં ઓબ્જેક્ટિવ લેન્સ 3 લેન્સીસ લાગેલા છે, જેનાથી આપણે માઇક્રોસ્કોપ ઊંચકીએ તેને આર્મ કહેવાય છે. ત્યાં નીચે લેન્સીસની નીચે સ્ટેજ ક્લિપ છે, જ્યાં સ્લાઇડ્સને ભરાવવા માટે. પછી સ્ટેજ ક્લિપ એ સ્ટેજ ઉપર ચીપકેલી હોય છે, જે આપણે સ્લાઇડ મૂકીએ છીએ. પછી ગોળ ગોળ કલરનું બ્લેક કલરનું છે કોર્સ એડજસ્ટમેન્ટ નોબ, કે આપણે લેન્સીસને ઉપર લઈ જવું છે નીચે લઈ જવું છે એના માટે. અને ફાઇન એડજસ્ટમેન્ટ નોબ એટલે કે ચિત્રને વ્યવસ્થિત કરવા માટે દેખવા માટે નજીકથી એના માટે બંને યુઝ થાય છે. પછી જે બેઝ છે જેની ઉપર માઇક્રોસ્કોપ રહેતું હોય છે. અને ડાયાફ્રામ છે. ડાયાફ્રામની નીચે છે લાઇટ સોર્સ એ ડાયાફ્રામમાંથી પાસ થઈ ઓબ્જેક્ટ પર પડી ઓબ્જેક્ટિવ લેન્સમાંથી જઈ અને પછી આપણને આઈપીસમાં દેખાતી હોય છે. આ છે કમ્પાઉન્ડ લાઇક માઇક્રોસ્કોપ. આ થોડું વ્યવસ્થિત હોય છે. એની અંદર ઓક્યુલર આઈપીસ હોય છે, 2 આંખથી આપણે જોઈ શકીએ છીએ. પહેલામાં એક જ હતું, આપણે એક આંખથી જ જોવું પડતું હતું. આની અંદર 2 આઈપીસ હોય છે, બાકી તો સેમ છે બધું, બોડી આર્મ ને બધું. ઓલ ધી થિંગ્સ આર સેમ ઇન ધ સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ. સી અબાઉટ ધ પાર્ટ્સ ઓફ માઇક્રોસ્કોપ. તો સૌથી પહેલું આઈપીસ છે, જે યુઝ્યુઅલી 10x ઓર 15x પાવર જેટલું, એટલે કોઈ પણ ઇમેજ હોય એને 10 થી 15 ગણું ઝૂમ કરીને જોઈ શકીએ છીએ. ટ્યુબ છે, જે ઓબ્જેક્ટિવ લેન્સને આઈપીસ સાથે કનેક્ટ કરે છે. આર્મ છે, જેનાથી જે ટ્યુબ અને બેઝને કનેક્ટ કરે છે. બેઝ એ માઇક્રોસ્કોપનું બોટમ છે, જેને સપોર્ટ કરવા યુઝ થાય છે. ઇલ્યુમિનેટર એટલે જે જગ્યાએથી પ્રકાશ ફેંકાય અથવા પ્રકાશ ફેંકવાનો માર્ગ, એને ઇલ્યુમિનેટર કહેવાય, પ્રકાશિત કરવું. સ્ટેડી લાઇટ સોર્સ 110 વોલ્ટનું અંદર મિરરની અંદર પ્લેસ કરવામાં આવે છે. ઇફ યોર માઇક્રોસ્કોપ હેઝ અ મિરર, it is used to reflect light from an external light source up through the bottom of the stage. જો આપણે સિમ્પલ માઇક્રોસ્કોપ હોય જેની અંદર આપણે ખાલી નીચે લેન્સ હોય, મિરર હોય, તો કોઈ પણ આર્ટિફિશિયલ લાઇટ હોય, ધારો કે ટ્યુબલાઇટની લાઇટ હોય કે સનલાઇટની લાઇટ હોય કોઈ બી, તો એની ઉપર પાડવાની ને એને એવી રીતે ગોઠવવાનું કે એને લાઇટ રિફ્લેક્ટ થઈ અને આપણા સ્પેસિમેન ઉપર પડે, સ્પેસિમેન પડે. ધ સ્ટેજ છે એ સ્ટેજ જેની ઉપર આપણે સ્લાઇડ મૂકતા હોઈએ છીએ, એ ફ્લેટ પ્લેટફોર્મ છે. સ્ટેજ ક્લિપ હોય છે એની તે જગ્યાએ, અને એને આપણે મૂવ કરી શકીએ છીએ, જે નોબ હોય છે નીચે એનાથી. અને વન મૂવ ઇઝ ઓન લેફ્ટ સાઈડ એન્ડ અધર ઇઝ વન લેફ્ટ સાઈડ જ હોય છે, એક ઉપર એક લેફ્ટ સાઈડ ને એક રાઈટ સાઈડ. પછી રિવોલ્વિંગ નોઝ પીસ છે, જે આપણે ગોળ ગોળ ફેરવી શકીએ છીએ, જેની પર ઓબ્જેક્ટ લેન્સીસ રહેલા હોય છે તે. રેક સ્ટોપ જે છે, ધીસ ઇઝ એન એડજસ્ટમેન્ટ ધેટ ડિટરમાઇન હાઉ ક્લોઝ ધ ઓબ્જેક્ટિવ લેન્સ કેન ગેટ ઇન ટુ સ્લાઇડ, કે આપણું લેન્સ સ્લાઇડથી કેટલું નજીક હોવું જોઈએ, કેટલું દૂર હોવું જોઈએ, એ રેક સ્ટોપથી એડજસ્ટ કરી શકાય. ડાયાફ્રામ ઓર આઇરિસ. ડાયાફ્રામ જે નીચે બ્લેક કલરનું હતું એ ડિફરન્ટ સાઇઝના હોલ હોય છે, જેની અંદરથી શું હોય કે એની અંદરથી લાઇટ પસાર થઈને આપણા સ્લાઇડ ઉપર હોય છે. હવે લેન્સીસના 2 પ્રકાર છે, ઓબ્જેક્ટિવ લેન્સ અને કન્ડેન્સર લેન્સ. બેમાં ડિફરન્સ શું છે? તો ઓબ્જેક્ટિવ લેન્સ 3 થી 4 હોય છે માઇક્રોસ્કોપમાં. એ 4, 10, 40 કે 100 ગણો પાવરથી વસ્તુ આપણને દેખાડી શકે છે. કન્ડેન્સરનું કામ શું છે કે એ લાઇટ સ્પેસિમેન ઉપર ફોકસ કરીને પાડતું હોય છે, એટલે આપણને ત્યાં હાઈએસ્ટ પાવર મળતો હોય છે એ ચિત્રને જોવા માટે. 400 ગણે તો 400 ગણાથી વધારે. માઇક્રોસ્કોપ વિથિન સ્ટેજ condenser lenses render a sharper image than those with no lenses. જે કન્ડેન્સર લેન્સ ના હોય એના કરતાં કન્ડેન્સર લેન્સ હોય એમાં ઇમેજ એકદમ શાર્પ જોવા મળે છે. એની અંદર 400
400 ઘણું વધારે ઇમેજને મોડિફાઈડ કરીને આપણને હોય છે. કન્સ્ટ્રક્શન અને વર્કિંગ કઈ રીતે માઇક્રોસ્કોપ બન્યું છે અને કઈ રીતે કામ કરે છે, તો આપણે ફિગર પ્રમાણે જ મેં બતાવ્યું કે માઇક્રોસ્કોપની અંદર ડાયાફ્રામ હોય છે, એની અંદર લાઇટ સોર્સ પાસ થઈ અને સ્પેસમેન ઉપર પડીને આપણને દેખાતી હોય છે. ઓકે, ઇમ્પોર્ટન્સ ટર્મ્સ ઓફ માઇક્રોસ્કોપી. આ 4 વસ્તુ માઇક્રોસ્કોપની અંદર આપણે યુઝ કરતા હોય છે. પહેલું મેગ્નિફિકેશન, એટલે જે કોઈ બી વસ્તુ છે એને ઝૂમ કરીને જોવું. વર્કિંગ ડિસ્ટન્સ, રિઝોલ્વિંગ પાવર અને ન્યુમેરિકલ એપર્ચર, આવા બધા વિશે આપણે ડિટેલ. મેગ્નિફિકેશનમાં ડિગ્રી ઓફ એન્લાર્જમેન્ટ, કેટલું ટકા તમારે ચિત્રને મોટું કરવું છે એને મેગ્નિફિકેશન કહેવાય. એ તમે ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ લેન્સ દ્વારા શકો છો. મેગ્નિફિકેશન ઓફ ધ માઇક્રોસ્કોપ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ધ મલ્ટીપ્લાઇંગ ધ મેગ્નિફિકેશન પાવર ઓફ ધ ઓબ્જેક્ટિવ બાય ધ આઈપીસ. જે ઓબ્જેક્ટિવ લેન્સ હોય એની ઉપર લખેલું હોય છે 10x, 20x, 50x, 100x. તો તમે જે ઓબ્જેક્ટિવ લેન્સ સ્લાઇડ ઉપર ફેરવશો તો તમને એટલા ઘણું ઝૂમ ઓબ્જેક્ટ તમને જોવા મળશે. મેગ્નિફાઈંગને આપણે x તરીકે સિમ્બોલ છે. વર્કિંગ ડિસ્ટન્સ, વર્કિંગ ડિસ્ટન્સનો મતલબ થાય કે ડિસ્ટન્સ બિટવીન ફ્રન્ટ લેન્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્લાઇડ. જે લેન્સ હોય અને સ્લાઇડ મૂકી એના વચ્ચેનું અંતરને કહેવાય વર્કિંગ ડિસ્ટન્સ. એ તમે વર્કિંગ ડિસ્ટન્સ ઇઝીલી ડિટરમાઇન્ડ બાય ધ નોટિંગ ધ નંબર ઓફ કમ્પ્લીટ ટર્ન્સ ઓફ ધ માઇક્રોસ્કોપ ટુ રેઝ ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ સરફેસ ઓફ ધ સ્લાઇડ. તમે કેટલું ઊંચાથી અને તમે જોયું છે કેટલું નીચાથી જોયું છે એ એનું દર્શાવવામાં આવે છે અને વર્કિંગ ડિસ્ટન્સ કહેવાય. રિઝોલ્વિંગ પાવર, રિઝોલ્વિંગ પાવર એટલે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એબિલિટી ટુ distinctly separate two small elements in the structure of an object that are short distance apart. Resolving power is expressed quantitatively as the microscope limit or resolution. રિઝોલ્યુશન એટલે કે ધારો કે આપણે સામાન્ય ફોટો પાડતા હોય છે જેને આપણે ફિલ્ટર કરતા હોઈએ છીએ, તો આજુબાજુનું જે આપણને નથી જોઈતું એને આપણે ઝાંખું કરી દઈએ છીએ. જે વસ્તુ જોઈએ છે એને આપણે ફોકસ કરીએ છીએ. તો એક બે વસ્તુ પર સ્મોલ એલિમેન્ટ પર આપણને ફોકસ કરવું હોય ને રિઝોલ્વિંગ પાવર કહેવાય. પછી છે ન્યુમેરિકલ એપરેચર, એનો મતલબ એને થાય છે. એનો મતલબ થાય સિમ્પલી ડાયામીટર ઓફ ધ લેન્સ ટુ ઇટ્સ ફોકલ લેન્થ. It is expressed mathematically. એનું સૂત્ર છે n is equal to small n sin theta. N is equal to refractive index of the medium between object and objective. એ તમે એ ઓબ્જેક્ટ જે સ્લાઇડને લેન્સ ઉપરથી કેટલા ઓબ્જેક્ટથી જોયું છે એ મેથેમેટિકલી એ સૂત્ર હોય છે જે તમને ઇટ્સ ઓકે. દેન હાઉ ટુ યુઝ માઇક્રોસ્કોપ. પહેલું તો સ્લાઇડ માઇક્રોસ્કોપને સ્ટેજ ઉપર સ્ટેજ ક્લિપમાં ભરાઈને મૂકવાની. ક્લિક નોઝ પીસ ટુ ધ લોવેસ્ટ સેટિંગ. સ્ટાર્ટ વિથ ધ ઓબ્જેક્ટિવ ક્લોઝેસ્ટ ટુ ધ સ્પેસિમેન અને પછી યુઝ ધ કોર્સ ફોકસ ટુ મૂવ ઓબ્જેક્ટિવ અવે ફ્રોમ ધ સ્પેસિમેન. જોઈ રહ્યા પછી જે કોર્સ બટન હતું એનાથી મૂવ કરી અને સાઈડ પરથી લઈ લેવાની. હવે યુઝિસ છે તો મેમ્બ્રેન ડાયનામિક જોવા, કોઈ પણ આયન્સનું કન્સન્ટ્રેશન જોવા, એનું ચેન્જીસ જોવા કે એનું ઇન્ટરેક્શન કેવી રીતનું છે એ જોવા, કોઈ પ્રોટીનનું સ્પેસિફિક લોકલાઇઝેશન જોવા, ઓર્ગન, સેલ્સ કે ઇન્ટ્રાસેલ્યુલરનું સ્ટ્રક્ચર અને શેપ જોવા, ડાયનામિક ઓફ પ્રોટીન્સને એક્ઝામિન કરવા, પ્રોટીનનું ઇન્ટરેક્શન અને કન્ફોર્મેશન જોવા, આયનનું કન્સ્ટ્રક્શન જોવા માટે યુઝ થાય છે. હવે કેર એન્ડ હેન્ડલિંગ. માઇક્રોસ્કોપ એક ડેલિકેટ પીસ છે જેને આપણે વ્યવસ્થિત રીતે ટ્રીટ કરવું જોઈએ. હંમેશા માઇક્રોસ્કોપને 2 હેન્ડથી પકડવાનું. 1 હેન્ડ એના આર્મથી પકડવાનું, બીજો હેન્ડ આપણે એના બેઝથી નીચે સપોર્ટ કરવાનું અને એને આડું ટેડું પકડવાનું નહીં. જેમ માઇક્રોસ્કોપ હોય એને સીધું પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું. હંમેશા માઇક્રોસ્કોપને સપાટીવાળી જગ્યાએ પર મૂકવાનું, ફ્લેટ સરફેસ ઉપર, અને કોઈ મતલબ પાડી ઉપર કે કોઈ એજીસ ઉપર નહીં મૂકવાનું કારણ કે પડી જાય તો પછી એ તૂટી જઈ શકે છે. ડુ નોટ સ્લાઇડ ધ માઇક્રોસ્કોપ બેક એન્ડ ફોર્થ ઓન ધ લેબ ટેબલ. એને ખસેડવાનું કે એવું કરવાનું નહીં. If it becomes necessary to clean the lenses on the microscope, ask your teacher for the piece of lens paper. લેન્સ પર જો કચરો કે ધૂળ ચોંટી ગઈ અને આપણને ઓબ્જેક્ટ દેખાવામાં પ્રોબ્લેમ થતી હોય તો એ લેન્સને લેન્સ પેપર વડે જ ક્લીન કરવાના. બીજા મટીરિયલથી તમે પેપર મટીરિયલ કે પેપર ટોવલથી ક્લીન કરવા જશો તો સરફેસ ઉપર લેન્સના સરફેસ ઉપર સ્ક્રેચીસ પડવાની પ્રોબ્લેમ થતી છે. ઓકે, થેન્ક યુ.